હાય ગાઈસ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ. આજે મારો પહેલો મિની બ્લોગ છે અને અમારા અક્ષતનો બર્થડે છે, તો મેં આજથી ચાલુ કર્યું છે. તો તમને કેવો લાગ્યો એ કહેજો બધા. હાય ગાઈસ, જો આ ભાઈ ભત્રીજો કેવા લાગે છે, બધાને હેપી બર્થડે કહે છે. ઓ એની જોડી અને અમારા અક્ષતભાઈ પઠાણી પહેરીને, ચાંદલો કરીને, બૂટ પહેરીને રેડી. હો ભાઈ, હાય અક્ષત, હેપી બર્થડે. કેવો લાગે છે બધા? હેપી બર્થડે કહેજો. ને અમારા ધારવી બેન છે, બે ભાઈ બહેનને મેચિંગ હો પણ, અને બધાને બાય બાય કહે છે. અમે લોકો બહાર જવાના છીએ એટલે બધાને એ બાય બાય કહે છે. ને ભાઈ બહેનની જોડી કેવી લાગે છે ને મસ્ત. બાકી હાલો, અમે ફાઇનલી હવે નીકળી ગયા છીએ પરંજિયા શોરૂમમાં બાઇક લેવાનું છે. આજે અક્ષતનો બર્થડે છે એટલા માટે, અને અમે બધા શોરૂમે પહોંચી ગયા છીએ. ને જો આ ભાઈ બહેન બે છે ને બાકી એકદમ મસ્ત ફોટો શૂટિંગ માટે રેડી જ હોય. હો પણ અમારા સાસુ જો બેયનો ફોટોને એવું પાડી દેતા હતા, ને હું બેયનું સેટિંગ કરાવતી હતી. અને આ જો અમારા અક્ષતભાઈ પઠાણીને એમાં કેવો લાગે છે? લાગે ને એકદમ બાપુ જેવો? તમે બધા કોમેન્ટમાં કહેજો કેવો લાગે છે. અને ફાઇનલી પછી ચા, કોફી ને કોલ્ડ ડ્રિંક્સ આવી ગયું હતું. અને અમે બધા અને આ બધા છોકરાઓએ કોફીમાં, ચામાં અને કોલ્ડ ડ્રિંક્સમાં બાકા ઝીકી બોલાવી. પણ અને અમારા ભાઈ જોવો ફૂલ છે ને મોજે મોજ. ને ફાઇનલી અમને બાઇક આપી દીધું હતું, એટલે અમે ચાંદલો અને હાર ને ફોટોશૂટ માટે રેડી હતા. અને આ ભાભુ દીકરી જોઈ લ્યો, બે છે ને ગમે ત્યાં રેડી જ હોય. બાકી ફોટોશૂટ માટે. અને ફાઇનલી હવે મને પણ બાઇકમાં આ બધું આ કરવા આપી દીધું હતું, એટલે અમે સાથીઓને એવું બધું કરતા હતા. અને પછી રાહુલ શૂટિંગ ઉતારતા હતા. અને આ મારી ધારવી છે, હવે એ સાથીઓને એવું બધું કરશે. અને અમારા ભાઈ ને હવે મારા સાસુ કરશે બધું સાથીઓને. એવું કેવું લાગ્યું એ બધા કહેજો અમને કોમેન્ટમાં. અને હવે મારા નણંદબાનો વારો આવી ગયો છે, એ સાથીઓને એવું કરશે પછી બધું. અને એના વાળ શું વાત છે! ઓહો. ને પછી હું ને ધારવીને હાર પહેરાવાનો હતો, પણ એનાથી પહોંચાતું નહોતું, એટલે અમે મા દીકરી બે થઈને હાર સરખો કરતા હતા. અને અમારા ભાઈ જોઈ લો, ખાવાનું મળે એટલે બીજી કાંઈ વાત જ નહીં. બાકી ને પછી અમારાથી સરખો નહોતો થયો, એટલે મારા સસરા હાર સરખો પહેરાવે છે. અને ફાઇનલી હવે ધારવીબેન પગલાં પાડવા માટે રેડી થઈ ગયા છે. ને એ ગાડીમાં હવે પગલાં પાડશે. અને આ બાપ દીકરો જોઈ લો. અને હવે મારા ફાઇન છોકરાઓ જો ત્રણેય ખાવામાં બાકી ગમે યા બાકા ઝીકી જ બોલાવે. અને ફાઇનલી હવે મારા ભાઈનો છોકરો પણ ગાડીમાં પગલાં પાડવા માંડ્યો છે. એ કે ફઈ મારે પણ પાડવા છે. અને હવે અમારી ધારવી પણ મારા પપ્પાએ ગાડી લીધી છે એમાં પગલાં પાડશે. અને અમે બધા પછી ફોટોશૂટને એવું કરતા હતા. અને આજે અક્ષતનો બર્થડે હતો, એથી મારા સસરા જમાએ બે હારે બાઇક છોડાવી હતી. અને જુઓ મારા હેન્ડસમ હીરો બે ફોટોશૂટ માટે રેડી. કેવા લાગે છે બે કોમેન્ટમાં કહેજો. અને આ મારા ધારવી બેન ગમે ત્યાં ફોટોશૂટ માટે રેડી જ હોય. જોઈ લો એ ચકેડી ફરીને કેવી લાગે છે. અને હવે ફાઇનલી અમારે બધાના ફોટોશૂટને બધું થઈ ગયું છે. અમને બાઇક સોંપી દીધી છે, એટલે અમે બધા ઘર તરફ જવા નીકળી ગયા છીએ. અને ઘરે જઈને આજે અક્ષતનો બર્થડેની કેક ને એવું કરવાનું હતું, એટલે બર્થડે પાર્ટી મનાવવાની છે. ફાઇનલી કેક પણ આવી ગઈ છે, અને અમે લોકો બધા ફોટોશૂટ એનું કરીએ છીએ. અને હવે જુઓ કેક કટિંગ શરૂ થઈ ગયું છે. અમે બધા કેક આગળ આવી ગયા છીએ. અને અમારે ધારવી કે મમ્મી મારે કેક કાપવી છે, એટલે ભાઈ બહેન બે કેક કાપતા હતા. મારા ભાઈનો છોકરો આવ્યો, એ કે ફઈ મારે પણ કાપવી છે, પણ ખબર નહીં એને શું થયું તો એ રિસાઈ ગયો જુઓ છે ને. પણ અને હવે ફાઇનલી ભાઈ બહેન કેકને એવું ખવડાવે છે. કેક કટિંગ થઈ ગયું છે. અને અમે બધાએ કેકમાં પણ બાકા ઝીકી બોલાવી દીધી છે, જોઈ લ્યો. અને હવે હું ને રાહુલ આવી ગયા છીએ અક્ષતને કેક ખવડાવવા. મારા અક્ષતને કેક બહુ ભાવે પણ. અને હવે દાદી દીકરો બે કેકનું ફોટોશૂટ થાય છે અને ખવડાવે છે. હવે દાદા દીકરા આવી ગયા છે. અને જો અમારા ફઈ ભત્રીજો, અમારા ફઈ એની ફેવરિટ. બે ફઈ ભત્રીજાને બહુ હાલે. જો એ કેવું બધું કરશે એ. ઓહો. અને ફાઇનલી અમે લોકો ડિનર માટે નીકળી ગયા છીએ. બારે બધા ડિનર કરવા જાય છીએ. અને જો બધા આવી ગયા છીએ. ને અમારા અક્ષતભાઈ જોવો આવતા આવે જ બધું ખાવા પીવાનું ચાલુ જ. ને ફાઇનલી હવે ડિનર પણ આવી ગયું છે અમારું. અમે બધા જમવા માંડ્યા છીએ. અને અમારા અક્ષતભાઈને પણ બહુ ભૂખ લાગી હતી, તો એ પણ જમવા માંડ્યા છે. અને અમે લોકોએ હવે ડિનર કરી લીધું છે, એટલે અમે હવે જઈએ છીએ ઘરે. સૌની સવારીમાં બધા ઘરે. તમને લોકોને આ વિડીયો બર્થડે પાર્ટીનો કેવો લાગ્યો એ બધા કોમેન્ટમાં કહેજો. બાય, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.